આજે આપણે પ્રાચીન ભારતના વૈજ્ઞાનિકો વિશે ભણીશું. આર્યભટ્ટ 10 ગીતિકા ગ્રંથના સર્જક આર્યભટ્ટ છે. તેમને પ્રાચીન ગણિતશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તેમને શૂન્યના શોધક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે શૂન્યની શોધ કરી હતી. આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. આર્યભટ્ટે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા જેવા ગ્રંથ લખ્યા હતા. તેમની ખગોળશાસ્ત્રમાં રહેલી ભૂમિકા બદલ ભારતના પ્રથમ ઉપગ્રહને આર્યભટ્ટ 1975 નામ જેની આર્યભટ્ટ જે 1975માં જેનું નિર્માણ થયું હતું, તો આર્યભટ્ટ ખગોળશાસ્ત્રમાં રહેલી ભૂમિકા બદલ ભારતના પ્રથમ ઉપગ્રહને આર્યભટ્ટ નામ આપવામાં આવ્યું. આગળ જોઈએ કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃહસ્મદ નામના ઋષિ હતા. ત્યારબાદ ભાસ્કરાચાર્ય, જેમણે લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્ત ઓળખાય છે. બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે, જેથી તેમને ભારતના ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. પ્રાચીન ભારતીય ઔષધ વિજ્ઞાનના પિતા તરીકે ચરકને ઓળખવામાં આવે છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે. ત્યારબાદ સુશ્રુત, શલ્ય ચિકિત્સાના પિતામહ એટલે સુશ્રુત. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાટકાપ વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. એટલે કે સુશ્રુતે એવા ધારદાર સાધનોનો બનાવ્યા હતા કે જે એકદમ માથાના વાળને પણ ઊભા ચીરી શકતા હતા. ત્યારબાદ વાગ્ભટ્ટ, વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો. વાગ્ભટ્ટ અષ્ટાંગ હૃદય. રસરત્નાકર ગ્રંથના લેખક નાગાર્જુન, નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની નાગાર્જુને ભલામણ કરી હતી. પારો એટલે કે મર્ક્યુરી, જેની રાસાયણિક સંજ્ઞા છે Hg, ની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. ત્યારબાદ જોઈએ બૃહદ સંહિતા ગ્રંથના લેખક પરામિહિર છે. પરામિહિર બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર પરામિહિર મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. બૃહદ સંહિતામાં આકાશય ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો,
પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વિભાજિત કરનાર તો દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા હતા, જેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વિભાજિત કર્યું હતું. વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર રાજસ્થાનના કયા શાસક દ્વારા કરવામાં આવ્યો હતો? તો રાણા કુંભા 15મી સદી.